અમરેલી જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ પ્રતાપ દુધાતનો પદગ્રહણ સમારોહ યોજાયો। ઘણા લાંબા સમય બાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જાણે કે જીવંત થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોને જોઈને કાર્યક્રમમાં પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના નેતાઓના ચહેરા ખીલી ઉઠ્યા, કેમ કે વિધાનસભાની ચૂંટણીમાં કારમાં પરાજય પછી કોંગ્રેસ જાણે કે મૂર્છિત અવસ્થામાં પહોંચી ગઈ તેવું લાગતું હતું। પરંતુ કોંગ્રેસને ચેતનવંતી બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય અને લડાયક ખેડૂત નેતા પ્રતાપ દુધાતની નિયુક્તિ થતાં જ પ્રદેશમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર થયો હોય તેવું લાગી રહ્યું છે। કાર્યક્રમમાં પ્રદેશના અને કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ હર હંમેશ મજબૂત છે, એના કાર્યકર્તાઓ મજબૂત છે, માટે જ ભારતીય જનતા પાર્ટીના આખા હિન્દુસ્તાનમાં કોઈનો ડર હોય તો કોંગ્રેસનો ડર છે। અને એના ડરના કારણે રાહુલજીથી લઈ, સોનિયા ગાંધીથી લઈ, પ્રિયંકાજીથી લઈ આજે 142 સાંસદોને સસ્પેન્ડ કરવા પડે એવી પરિસ્થિતિ ભાજપની નિર્માણ થઈ છે। કોંગ્રેસ પાર્ટી એટલે સેવાડાની, ગરીબની, મધ્યમની અને મધ્યમ વેપારીની અને મધ્યમ શહેરોની પાર્ટી છે, નહીં કે એસઆર અદાણી, ટાટા, રિલાયન્સની પાર્ટી। કોંગ્રેસ પાર્ટી જે છે એ સેવાડાના માનવીને પડતી મુશ્કેલીઓ માટે હર હંમેશ લડી છે અને એ જ લડાઈ સાથે હું જ્યારે પ્રમુખ બન્યો ત્યારે જિલ્લાની અંદર લોકોને પડતી મુશ્કેલીઓમાં એની ઢાલ બની અને લડવા માટે કટિબદ્ધ છું અને જે પણ મોરચે લડાઈ લડવી પડશે એની મારી તૈયારી।